રામ નારાયણ રામ. તાર વિના પણ ઘણી બાબતો ચાલે છે, જેમ કે રેડિયો અને બીજી ઘણી વસ્તુઓ. તેઓ કહે છે કે એ સાધનો જવાબ આપી શકતા નથી, છે ને? તેઓ વિચારે છે કે આપણે મહેનત કરવી નથી ઈચ્છતા, એટલે યંત્રથી વાત કરીએ છીએ. પૂછે છે કે તેઓ તો મોટા સાધક છે. પછી વિચારે છે કે આપણે તો કંઈ જ નથી. ત્યાં 30 માઇલ દૂર બેઠેલો માણસ આમ બોલાવતા આવી જાય છે. અહીં 200 માઇલ દૂર બેઠેલો માણસ અવાજ સાંભળી શકે એમ ન લાગે. જો અંતર ઓછું હોય તો 30 માઇલ દૂર પણ સાંભળી શકે. કારણ કે અહીં હું જેને બોલાવી રહ્યો છું, જો ઊંચા અવાજે બોલાવું તો તેની અંદર ફોર્સ ઊભો થશે. તેઓ આ જોઈને આશ્ચર્યચકિત થઈ જાય છે કે તાર વિના પણ અવાજ દૂર સુધી જાય છે. મેં એમને કહેલું કે તમે મારા અહીં આવશો તો વધુ જ આશ્ચર્ય થશે. તમે લોકો જેમ પથ્થર પર લખીને મોકલો છો, દૂરસ્થ વસ્તુઓને નજીક લાવી રહ્યા છો, એ વાતો તેઓ કલ્પના પણ ન કરી શકે. તેઓ હસવા લાગે છે, કહે છે કે આનું પણ કંઈ મૂલ્ય છે. તમે લોકો સરળતાથી પામ્યા છો, એટલા માટે કિંમત ચૂકવવી નથી પડતી.